ડભોઈના આઇકોનિક રોડ ઉપર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ખુલ્લા વીજ વાયરોને લઈને વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મોતનું જોખમ ઊભું થયું છે. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન એસટી ડેપોથી કૃષ્ણા સિનેમા સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ વિકાસના કામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જે ગમે ત્યારે મોટી હોનારતને નિમંત્રણ આપી શકે છે. વિશ્વ ભારતી સ્કૂલ અને કોલેજ નજીક ડિવાઈડર પાસે નવી નંખાયેલી સ્ટ્રીટ લાઇટના વાયરો આડેધડ રીતે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. એક વાયર તો રોડની મધ્ય સુધી લટકી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે, કારણ કે આ વિસ્તારમાં શાળાઓ અને કોલેજો આવેલી હોવાથી હજારો વિદ્યાર્થીઓની અહીંથી અવરજવર રહેતી હોય છે. ઉતાવળમાં કોઈ બાળક અથવા તો રમતમાં આ બાળક આ વાયરના સંપર્કમાં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. વીજ સપ્લાય જો આ વાયરોમાં ચાલુ હોય અને કોઈ વાહન તેની પરથી પસાર થાય અથવા કોઈ વ્યક્તિ તેનો સ્પર્શ કરે તો કરંટ લાગવાથી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.